સર તમને જે રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે શું કહેશો એના માટે? હું ઘણો આભારી છું. આ એવોર્ડ મળ્યો તે અમને અમારા ગ્રાન્ડફાધરને પણ આવો એવોર્ડ એક મળેલો છે. તે છે 1904માં મળેલો છે. ત્યાર પછી અમને આ બીજો અમને આ એવોર્ડ મળેલો છે. સર તમે આ કામ ક્યારથી કરો છો? આ કામ અમને પેઢીઓથી ચાલતું આવ્યું છે. હું ચોથી પેઢીએ છે. બાબો 5મી પેઢી અત્યારે બેસે. ઓકે. રુદ્ર વીણામાં વિશેષતા શું હોય છે બીજી બધી વસ્તુઓ કરતાં? રુદ્રવીણા 2 તુંબડામાં બનેલી હોય છે. મોટા સાઈઝના તુંબડા હોય છે. એને અહીંયા ખભા ઉપરને એક અહીં 2 પગની વચ્ચે રાખીને વગાડવામાં આવે છે. ને આ ધ્યાન ધરવા વાસ્તેનું એ રુદ્રવીણા છે. જે આ વીણા છે બહુ રેર છે. હવે બનાવવાલા કદાચ તમારી બહુ ગણતરીની પેઢીઓ છે એમાં તમે છો. તો શું કહેશો આગળની પેઢી માટે? હવે અમને તો એવું લાગે છે અત્યારે નવી પેઢી આમાં આવી રહી છે. અમારી પાસે કામ છે એના હિસાબે એવું લાગે છે કે નવી પેઢીના છોકરાઓ અંદર આવી રહ્યા છે. એટલે શીખી રહ્યા બી છે ને એટલે ઘણું સારું છે. એવોર્ડ વિશે તમને કેટલી ખુશી છે શું કહેશો? એવોર્ડ વિશે તો બહુ જ ખુશી છે. પૂર્વજોનો આ દેખાઈ આવે છે. આપનો પરિચય? મારું નામ કિશોરભાઈ સોમાભાઈ મિસ્ત્રી. હું વડોદરાનો રહેવાસી છું. અહીંયા જ રહું છું ને કામ કરું છું. હવે તમારા ફાધરને એવોર્ડ મળ્યો છે, તમારા પેઢીનો બીજો એવોર્ડ છે અને તમારી જોડે 5મી પેઢી છે. શું કહેશો આપણા માટે? નહીં, અમારા માટે બહુ ગર્વની વાત છે કે અમારા પૂર્વજોએ જે આટલા વર્ષો સુધી સાધના કરી એને ભારત સરકારે ધ્યાન રાખીને અમારા પિતાશ્રીને આ એવોર્ડ આપ્યો છે. અમારા આખા ફેમિલી અને આખા વડોદરા, ગુજરાત ને ભારતમાં મારું જેટલું રિસર્ચ છે એ પ્રમાણે ભારતમાં રુદ્રવીણા વેકિંગનો આ ફર્સ્ટ એવોર્ડ છે અને ગુજરાતમાં પણ આ ફર્સ્ટ અને વડોદરામાં તો ઇન્સ્ટ્રુમેન્ટ્સ મેકિંગમાં ફર્સ્ટ એવોર્ડ આવ્યો છે. આ એટલે બધા માટે ખુશીની વાત છે. આ પહેલાં અમને 1904માં આઝાદી પહેલાં મુંબઈમાં એક એક્ઝિબિશન થયું હતું. તેમાં પણ અમારા દાદાના ગ્રેટ ગ્રાન્ડફાધરના અંકલ મનસુખ રઘુનાથ મિસ્ત્રીજીની વીણા જે હાલમાં બરોડા મ્યુઝિયમમાં છે રુદ્રવીણા એ મૂકવામાં આવી હતી અને એને ગોલ્ડ મેડલ મળ્યો હતો. એટલે અમારી પેઢીમાં આ આમ કહેવાતો બીજો નેશનલ એવોર્ડ છે. તો ઘણી જ ખુશી છે અમને. તમે આગળ આવ્યા પેઢીને કેવી રીતે લઈ જશો? અચ્છા, કેવી રીતે આગળ લઈ જઈશ એ તો ખબર નહીં, પણ હા મને નાનપણથી એટલું હતું કે અમારી આ પેઢીનું જે કામ છે એ જ હું આગળ કરું. મને ઘણી જોબ ઓફર પણ થઈ છે મારા માસ્ટર્સ પત્યા પછી, પણ મને ખબર નહીં મનમાં અંદરથી જે બરોડા મ્યુઝિયમની રુદ્રવીણા છે એના પ્રત્યે નાનપણથી જે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટા જોઈને એટલી લાગણી થઈ હતી અને એક મનમાં એ જ હતું કે આ વીણાઓ જ મારે બનાવી અને પપ્પાના ગાઈડન્સમાં આ આગળ કરી રહ્યો છું. ને નવી પેઢી અત્યારે જેટલા પણ અમારી પાસે ઓર્ડર છે એ નવી પેઢી યુવા પેઢીના છે. એટલે ઓફકોર્સ હું એવું માની શકું છું કે આ વીણાનું ભવિષ્ય આગળ બહુ જ સારું છે. આ જે કલાકારી છે રુદ્ર વીણાની, આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ પણ એક લુપ્ત થઈ રહ્યું છે. તેના માટે કેવા પ્રયાસો રહેશે? શું કહેશો આગળ પબ્લિકને? નહીં, અમારે તો હવે પ્રયાસ કરવાના જ નથી રહ્યા. બિકોઝ આજે જે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટનો યુગ છે એમાં યુવા પેઢી બહુ જ એમની રીતે સંશોધન કરીને આ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પ્રત્યે આકર્ષાય છે. મેં જેમ આગળ કીધું કે યુવા પેઢીના જ અમારી પાસે ઓર્ડર છે. કોઈ જૂના કે કોઈ મોટા આર્ટિસ્ટના ઓર્ડર હોવા એ તો એક છે જ, પણ એની સાથે સૌથી વધારે યુવા પેઢીના ઓર્ડર્સ છે. એટલે આ વીણાનું ભવિષ્ય અત્યારે બહુ સારું છે અને એનું પાછળનું એક કારણ છે કે જેમ પપ્પાએ કીધું કે ધ્યાન માટેની આ વીણા છે કે મેડિટેશન માટેની વીણા છે. તો અત્યારની જે આ યુવાઓની પરિસ્થિતિ છે કે બહુ બિઝી લાઈફ છે એમ અને બહુ જ પહેલા કરતાનું કામનું બર્ડન અત્યારના લોકો પણ વધારે છે. સો એમાંથી થોડોક પોતાના નિજાનંદ અથવા પોતાને શોધવા માટે જે એક સાઉન્ડ થેરેપી આપણે જે કહીએ છીએ એ શોધી રહ્યા છે
તો એના માટે યુવાધન આ વખતે અત્યારનું યુવાધન આ વીણા પાછળ આકર્ષાયું છે. એટલે હું જ્યારે બનાવવાનું ચાલુ કર્યું 1914માં પિતાજીના અંડરમાં, ત્યારે મને થોડુંક એવું હતું કે કેવી રીતે કામ થશે ને મને ઓર્ડર ક્યાંથી મળશે. પણ અત્યારે દર વર્ષની અમે 3 થી 4 વીણા બનાવ્યા છે. જ્યારે હું તે વખતે જ્યારે 1904માં અમે બનાવી ફરીથી, ત્યારે લગભગ 50 થી 60 વર્ષ પછી બની હતી ને અત્યારે દર વર્ષે 4 થી 5, એટલે કેટલો મોટો રેશિયો ફેર છે. તમે ક્યારથી આ કામ ચાલુ કર્યું? મેં પપ્પાના ને મારા કાકા શ્રી ગોપાલભાઈ મિસ્ત્રીના માર્ગદર્શનમાં 2014માં ફર્સ્ટ વીણા બનાવી અને એને ધંધા તરીકે, એટલે કે બિલકુલ જે ધંધામાં આપણે ઉતરીએ, એ 2016 થી હું પપ્પાના અંડરમાં આ બિઝનેસમાં આવ્યો છું. આપનો પરિચય? મારું નામ ધવલ મિસ્ત્રી. હું બીસી મિસ્ત્રી એન્ડ સન્સની 5મી પેઢી છું, જે 1873 થી અહીંયા ઇન્સ્ટ્રુમેન્ટ્સ મેકિંગ વડોદરામાં કરી રહી છે. વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.